જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? આ વિડીયોમાં વાત કરીશું ઘણા મિત્રોના ફોન આવેલા, મેસેજ આવેલા, કોમેન્ટ્સ આવેલી કે સર જીએસઆરટીસી હેલ્પરમાં જે લેખિત પરીક્ષામાં ક્રાઇટેરિયા રાખેલો છે પાસિંગ 40 માર્ક્સ, તો શું એનાથી નીચે જઈ શકે? તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. આ વિડીયો બનાવવાનો એક જ પર્પઝ છે કે હું દરેકને અલગ અલગ પર્સનલી જવાબ ના આપી શકું, કારણ કે ડેલીના એટલા મેસેજ આવે, ફોન આવે, તો પર્સનલી જવાબ આપવો અશક્ય છે. તેથી વિડીયાની માધ્યમથી બધાને એનો લાભ મળી શકે. તો ચાલો મિત્રો, તમે જોઈ શકો છો, અહીં ભાઈએ કોમેન્ટ કરેલી છે 40 માર્ક્સનો પાસિંગ નીચે ઉતરશે. પહેલાં પણ તલાટી ભરતીમાં કેન્ડિડેટ ન મળતા 40નો પાસિંગ એરિયા નીચે ઉતારેલો આ ભરતીમાં પણ ઉતારશે. સર માહિતી આપવા વિનંતી. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, આપણે જે જીએસઆરટીસી હેલ્પર માટેનું જે ભરતી 2025 માટેની જે નોટિફિકેશન આપેલું છે, તો એ નોટિફિકેશનમાંથી સીધું ઉઠાવીને અહીં તમને બતાવેલું છે કે ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી, જે અહીં તમે જોઈ શકો છો એનો જે સિલેબસ પ્રમાણે, અને અહીં એનું લખેલું છે કે જાહેરાતમાં જણાવ્યા મુજબ સિલેબસ પ્રમાણે 100 ગુણની ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક જે લેખિત કસોટી લેવામાં આવશે અને તેનો સમય 2 કલાકનો રહેશે. આ કસોટીમાં ઉત્તીર્ણ એટલે કે પાસ થવા માટે લઘુત્તમ 40 ગુણ મેળવવાના રહેશે. પછી બીજામાં તમે જોઈ શકો છો 40થી ઓછા ગુણ મેળવે ઉમેદવાર નાપાસ ગણવામાં આવશે. એટલે અહીં ચોખ્ખા શબ્દોમાં નોટિફિકેશનમાં લખેલું છે કે લઘુત્તમ 40 ગુણ ફરજિયાત લાવવાના રહેશે, અને જો 40થી નીચે હશે તો એ નાપાસ જાહેર કરવામાં આવશે. ભલે એનું મેરિટ જે આઈટીઆઈ પ્લસ એપ્રેન્ટિસનું 70માંથી 65 થશે, 68 થશે, અથવા તો 70માંથી 70 થશે, તો પણ એ નાપાસ જાહેર થશે. ઓએમઆરમાં ફરજિયાત તમારે જે છે 40 ગુણ મેળવવાના રહેશે. નોટિફિકેશનમાં લખેલું છે, નોટિફિકેશનમાં પહેલેથી જ જણાવી દીધું છે, એટલે હવે કોઈ ફેરફાર ન થાય. જીએસઆરટીસી જે નિગમો છે, જે બોર્ડો છે, એમણે જે નિયમો બનાવ્યા મિત્રો ફાઇનલ છે. આમાં કેવું છે, પ્રાણ જાય પણ વચન નહીં જાય, બરાબર એ ટાઈપનું છે. એટલે આપણે જીએસસીસીએલ વાત કરીશું, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન બોર્ડ, જે કોર્પોરેશન જે છે લિમિટેડ કંપની છે, મતલબ કે જીઈબીના અંડરમાં આવે છે. પહેલાં જીઈબી ગણાતું, હવે અલગ અલગ 5 કંપનીઓ જે છે, 4 જે કંપનીઓ છે વીજ સપ્લાય, મતલબ કે જે ઘરો સુધી વીજળી પહોંચાડે. પછી જીએસસીએલ છે જે પાવરનું ઉત્પાદન કરે, અને જેટકો છે એ ટ્રાન્સમિશન કરે. તો આ જે જીએસસીએલમાં પણ એ જ ટાઈપનું છે કે અનામત કેટેગરીના ઉમેદવારો માટે પાસિંગ માર્ક્સ 45 છે, જ્યારે બિન અનામત એટલે કે જનરલ માટે 50. તો એમાં પણ એક ક્રાઇટેરિયા જાળવી રાખ્યો છે. 44.5 હોય તો પણ તમે ફેલ ગણાવો જે અનામત માટે, અને બિન અનામત માટે 49.5 હોય તો પણ તમે ફેલ ગણાવો. આ ટાઈપનું સિસ્ટમ બનેલી છે. એટલે કોઈ પણ સંજોગોમાં તમારે જે 40 માર્ક્સથી નીચે નહીં જાય. મતલબ કે તમે એમ કહેશો કે સાહેબ કેન્ડિડેટ નથી મળ્યા તો શું હું ભરતી કરીશ? ના, કેન્ડિડેટ નહીં હોય તો મતલબ કે ભલે 5 છોકરા પાસ થશે તો 5ને લઈ લેશે, બીજા ફરીથી ભરતી કરશે, પણ જે એમનો ક્રાઇટેરિયા છે એ જાળવી રાખશે, તો કોઈ મતલબ જ નથી રહ્યો ને. એટલે જે ક્રાઇટેરિયા રાખ્યો છે ઓએમઆર ભરતીમાં, જે લેખિત પરીક્ષામાં કે 40 છે પાસ, તો એ ફરજિયાત જાળવીને જ રાખશે. તમે અગાઉ 2022ની ભરતીમાં પણ જોયું હશે, 300ની ભરતીમાં ફક્ત ને 99 છોકરાઓ પાસ થયા હતા. મતલબ કે એમને 40 આજુબાજુ હતા, 40 ઉપર હોઈ શકે, 40થી નીચે નહોતા. તો એ લોકોને પણ જે 99 જ પાસ થયા હતા, તો એ 99ને જ કહેવાનો મતલબ એમાંથી ડીવીમાં અમુકને કાઢીને 84 છોકરાઓને જ સિલેક્ટ કર્યા હતા. તેમ છતાં 99 પાસ થયા હતા
તો પણ 84 છોકરાઓને સિલેક્ટ કર્યા હતા. તો એ પ્રમાણે તમે પણ નક્કી કરી શકો છો કે ભલે 1600 ઉપરની ભરતી છે, પરંતુ જો છોકરાઓ નહીં મળે તો પણ એ એમનો જે ક્રાઇટેરિયા છે એ નીચો નહીં જવા દે. જે 40 છે એ ફિક્સ 40 જ રાખશે. કોઈ પણ સંજોગોમાં છોકરાઓ નહીં મળે તો પણ એ નવી બીજી ભરતી જાહેર થશે, પરંતુ ક્રાઇટેરિયા ક્યારે પણ નીચો નહીં જઈ શકે. તલાટીની વાત તો એ અલગ અલગ જે બોર્ડ નક્કી કરે. આમાં તો ફાઇનલ જ છે કે આમાં જે ક્રાઇટેરિયા છે એ ફાઇનલ જ છે. તમે અગાઉની પણ પરીક્ષામાં જોઈ શકો છો, છોકરાઓ નથી મળ્યા તો એ ફરીથી ભરતી જાહેર કરે છે. તો મિત્રો એક ધ્યાનથી સાંભળી લો કે એ આશા એ ના રહેતા કે આપણે 39.5 છે તો કદાચ આપણું સિલેક્શન થઈ જશે. નહીં, 40થી નીચે એટલે તમે ફેલ, ભલે તમારું ગમે એટલું મેરિટ રહ્યું. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. એટલે વિડીયો બનાવવાનો ખાસ પર્પઝ છે કે બીજાને પણ ધ્યાનમાં રહે. ઘણા અમુક વિદ્યાર્થી મિત્ર અથવા તો જે ઉમેદવારો એવું વિચારી રહ્યા હોય કે કદાચ 39.5 છે અને જો છોકરાઓ નહીં મળે તો આપણું સિલેક્શન થઈ જશે. નહીં, 40 હશે એમનું જ જે મતલબ કે જે મેરિટ બન્યું છે અને ઓછા છોકરા પાસ થયા છે 1600માંથી, પૂરા કેન્ડિડેટ નથી અથવા તો ઉમેદવાર નથી, તો પછી એ પ્રમાણે ભલે 40 વાળાને પણ સિલેક્શન થઈ જશે. પડી ખબર કે 40 જેને 40 છે, 40થી નીચે છે અને નહીં, જે 40થી ઉપર છે, 40 અથવા તો 40થી પ્લસ, તો એમનું સિલેક્શન થઈ જશે જે પ્રમાણે એમને કેન્ડિડેટ જરૂર છે. પરંતુ નીચે તો કોઈ પણ સંજોગોમાં નહીં જઈ શકે. આ ફાઇનલ જ છે. તમે આગળની કોઈ પણ ભરતી જોઈ લો જીએસઆરટીસીમાં, જે નક્કી કરેલું છે એ ફાઇનલ જ છે. એટલે આ ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ જે બોર્ડ છે અથવા તો જે નિગમ છે એમાં એ જે નોટિફિકેશન લખે છે એ ફાઇનલ, એમાં કોઈ વધઘટ થતું નથી. અને એ પ્રમાણે જ એ લોકો જે છે નોટિફિકેશનમાં જે લખ્યું છે એ પ્રમાણે જ એ લોકો એમનું અનુસરે છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરતા રહેજો, જેથી કરીને તમને કોઈ પણ નવી ભરતી વિશે તેમજ અન્ય કોઈ જે અગત્યની માહિતી છે તો એ પણ એનો તમને સૌથી પહેલાં એનું નોટિફિકેશન તમને મળે અને એનો પણ તમે લાભ થઈ શકે. અને મિત્રો આપણે નક્કી કર્યું છે કે ગુજરાતના છેવાડાના છેક ગરીબ વિદ્યાર્થી સુધી સચોટ માર્ગદર્શન તેમજ કોઈ પણ ભરતી વિશે સચોટ માહિતી મળે અને ઓનલાઈન શિક્ષણ ફ્રી પૂરું પાડવાનો આપણે એક ટાર્ગેટ રાખ્યો છે. તો આ ટાર્ગેટને પૂરો કરવા માટે તમારા સાથ સપોર્ટની જરૂર છે મિત્રો. આપણે કંઈ પૈસા ખર્ચવાના નથી, તમારે ફક્ત શેર કરવાનું છે. જેટલો તમે જે રીતે તમે જીએસઆરટીસી હેલ્પરમાં હું તમને તમારા માટે તમે જે પ્રમાણે માગ્યા છે વિડીયો કે સર આના વિડીયો, અથવા તો તમે જે પ્રમાણે કહ્યું, મારા પ્રમાણે નહીં, તમે કીધું છે કે સર આનો વિડીયો જોઈએ છે, એ પ્રમાણે આપણે વિડીયો બનાવેલો છે. તો એ પ્રમાણે આવનારી કોઈ પણ ભરતી માટે તમે જે પ્રમાણે કહેશો કે આ સાહેબ અમારે પહેલું આ તૈયારી કરવી છે, તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું. આપણે એમ નહીં કે નહીં હું જે કહું હોય, તમને જે પસંદગી કે આ ટૉપિક વિશે વિડીયો બનાવો તો આ ટૉપિક વિશે જીએસઆરટીસી હેલ્પરમાં પણ આપણે પોલ રાખતા કે ભાઈ આજે કયો વિડીયો બનાવવો છે અથવા તો આજે કયા ટૉપિક વિશે, જે પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે આપણે જે છે વિડીયો તમને પ્રોવાઈડ કરું છું. એનું કારણ છે કે આપણે કોઈ પૈસા નથી લેવાના, અથવા તો જે મટીરિયલ છે તો મટીરિયલ પણ આપણે ફ્રીમાં આપીશું, 1 રૂપિયો પણ ચાર્જ લીધા વગર. ફક્ત આપણો એક જ ગોલ છે કે મેં જે 10 વર્ષ સરકારી નોકરી માટે પરિસ્થિતિ વેઠવી છે, જે સંઘર્ષ કર્યો છે, તો એમાં એ સંઘર્ષનો જે છે ફળ તમને પણ મળવું જોઈએ. જે મારા પાસે નોલેજ છે અથવા તો જે મારા પાસે જે માહિતી છે હું તમારી જોડે શેર કરશું, અને જેથી કરીને તમને પણ ફાયદો થશે. આઈટીઆઈમાં મેં 7-8 વર્ષ નોકરી કરી છે, તો એ અનુભવ પણ તમને કામ આવશે. જે રીતે આઈટીઆઈમાં મેં 7-8 વર્ષ નોકરી કરી છે, જો એનો જે અનુભવનો નિચોડ છે એ તમને પણ તમારા ભવિષ્યમાં કામ આવશે. અને આપણે કોઈ મતલબ કે પૈસા કમાવાના નથી, પરંતુ બીજા પણ વિદ્યાર્થી મિત્રોને હેલ્પફુલ થઈએ એ પ્રમાણે બીજા મિત્રોને પણ શેર કરતા રહેજો. તમે જીએસઆરટીસીમાં જોઈ શકશો કે જે પરિણામ મતલબ કે જે ફાઇનલ આન્સર કી આવી છે અને જે પ્રમાણે પેપર આવ્યું હતું એ પ્રમાણે ઘણા વિદ્યાર્થીઓને ફ્રીમાં આપણે ઘણા વિદ્યાર્થીઓને
200+ વિદ્યાર્થીઓ, પહેલાં તો 50 વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા, પછી 100 વિદ્યાર્થીઓ, 150, હાલ 200+ વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે સર તમારા વિડીયોના લીધે અમને આટલો ફાયદો થયો છે, અથવા તો મારા માર્ક્સ આટલા થયા. ઘણા મિત્રો 80+ છે, 85+ છે કે સાહેબ તમારા વિડીયો જોઈને અમને આટલો ફાયદો થયો. તો બસ તમારે ફક્ત એક કામ કરવાનું છે, વિડીયોને શેર કરી દો, તો બીજા પણ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં જે લોકોને જે છે કોર્સ ખરીદવા, મતલબ કે એમની પાસે કન્ડિશન નથી, અથવા તો જે એકેડમીમાં જઈને ભણી શકતા નથી, અથવા તો નોકરી ચાલુ છે અને પરિસ્થિતિ નથી સરકારી નોકરી તૈયારી કરવાની, તો એવા લોકો માટે આપણે હેલ્પફુલ થઈશું. તો એ હેલ્પફુલ થવા માટે તમારો પણ સહયોગ જરૂરી છે. તમે જેટલું શેર કરશો એટલા ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થશે. તો તમારો પણ સપોર્ટ ખૂબ જ જરૂરી છે, અને તમે મને ફૂલ સપોર્ટ કર્યો છે. TR એજ્યુકેશનને GSRTC હેલ્પરના તમામ જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે અથવા તો કરી રહ્યા હતા, એમણે ખૂબ સપોર્ટ કર્યો છે. અને એ રીતે આવનારી કોઈ પણ ભરતી છે IITના બેઝ ઉપર, તો આપણે સંપૂર્ણ એની તૈયારી કરાવશું. GSRTCમાં મિકેનિક તેમજ અન્ય કોઈ ભરતી પણ આવવાની છે 2026 આજુબાજુ અંદાજિત આવી શકે, તો એના માટે પણ આજથી આપણે એનો તૈયારી ચાલુ કરી લઈએ. તો એના પણ વિડીયો આપણે બનાવીશું. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.